હા હવે રેડી. ઊંઘ આવી ગઈ હોય તો ઉડી જાય. કેમ કે અમે બેસતા ને બહુ ઊંઘ આવતી. નીચે આવી રીતના કોઈ બોલે ને તો આદરણીય પ્રિન્સિપાલ સર, ટીચર્સ, એલિમેન્ટ્સ, સ્ટુડન્ટ્સ, મારું નામ રાજ ડોંગા છે. મેં 2006 થી 2013માં પાસ આઉટ છે. એના પછી મેં એગ્રીકલ્ચર બીટેક એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કરેલું છે. અને એમના પછી ટૂંકમાં શું છે કે આપણને નવોદયમાં શીખવાડેલું કે પોતાના મનનું જ સાંભળીએ, બીજા કોઈનું જજમેન્ટનું ધ્યાન ન દે. ટ્રેન્ડ ગમે એ ચાલતો હોય, આપણે આપણા મગજમાં અહીંથી ટ્રેનિંગ જ એવી આપેલી હોય છે કે રિસ્ક કઈ રીતના લેવા, પછી કોઈથી ડરવું નહીં. આ બધું આપણને અહીંયા 7 વર્ષમાં અત્યારે અંદાજ ન આવે, પણ જ્યારે બહાર નીકળીએ, કોલેજમાં હોઈએ, પછી કોઈ પણ ફિલ્ડમાં જઈએ ત્યારે આપણને એક્સપિરિયન્સ ખુદ ના થાય કે આવા બધી સ્કિલ મારામાં આવી ક્યાંથી ગઈ. હું 4મા 5મા તો જ્યારે તો આવી કોઈ સ્કિલ નહોતી, ત્યારે તો આ બધું મને આવડતું નહોતું, તો ક્યાંથી આવ્યું? તો એ આપણને અત્યારે નથી ખબર પડતી. પણ અહીંનું શેડ્યુલ સવારથી ઉઠીને સાંજ સુધીનું એ રીતનું હોય ને કે આ બધી સ્કિલ આપણામાં ઓટોમેટિક આવી જાય, જે આપણને 7 વર્ષ પછી બહુ ઘણું બધું કામ આવે છે. જેમ કે ઘણી વાર તમે ફિઝિકલ પણ જોવો ને તો સવારમાં આપણને 5 વાગે 5:30 6 ઉઠાડીને પીટી સર પરાણે એક્સરસાઇઝ કરાવે. અત્યારે આપણને કંટાળો આવે, ત્યારે અમને એમ થતું આ ફરતે એમપી હોલને બહારથી અમને ચક્કર લગાવડાવતા, પછી ચોરાએ અમને અહીંયા સુઈ જતા. પીટી સર જો આવી જાય તો હોકી પડે અને પાછા દોડવા માંડતા. એટલે આ બધું ત્યારે કઠણ લાગતું આપણને, પણ અત્યારે આપણને ખબર પડે કે આ બધી જે આપણે એક્સરસાઇઝ કરી દઈએ ને અત્યારે આપણને ફિઝિકલમાં કેટલું બધું હેલ્પ કરે છે. કોઈ પણ ફિલ્ડમાં જાય ને તો જ્યારે મહેનત કરવાનો વારો આવે ત્યારે આપણી બૌદ્ધિક ક્ષમતા તો હોય જ છે, પણ ગમે એવી માસ્ટરી હોય, જો શરીર તમારો સાથ ન આપે, કાંઈ પણ વાતાવરણ ચેન્જ થાય ને તમે બીમાર પડી જતા હોય તો તમે ક્યાંય કામ ના કરી શકો. આ બધું આપણને અહીંથી શીખવા મળે. આ આપણને નથી ખબર, પણ એ બધું ઓટોમેટિક આપણને ટ્રેનિંગ એ રીતની મળી જાય છે. પછી બીજી અમુક વાત કરો ને તો મારે ગ્રેજ્યુએશન પછી મેં થોડો ટાઈમ જોબ કરી અને પછી મેં મારો પોતાનો વ્યવસાય ચાલુ કર્યો છે, ફર્ટિલાઇઝર પેસ્ટિસાઇડ સીડીનો. અત્યારે એમાં છું. અને આ પણ વ્યવસાયનું જ્યારે નક્કી કરવાનું થયું ત્યારે જનરલ ટ્રેન્ડ આવતો હોય છે કે ભાઈ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન કરો, ગવર્મેન્ટમાં જાઓ. કોલેજમાં ઘણા બધા પ્રેશર હતા કે ભાઈ તમે ગવર્મેન્ટ જ કરો એમ. અને જોગાનું જોબ મારું એવું હતું કે મેં 10થમાં પણ મારે સારા એવા પર્સન્ટેજ હતા, 12થમાં સારા પર્સન્ટેજ હતા. ગ્રેજ્યુએશન કર્યું પછી મારે ટૂંકમાં જે માસ્ટર માટેની એક્ઝામ આવે નેટ ને એ બધું ક્લિયર થઈ ગયું હતું. અને ત્યારે સોશિયલ પ્રેશર એવું હતું કે તમે માસ્ટર કરો એમ આઈઆઈટીમાં મળી જશે, આ થઈ જશે. પણ ટૂંકમાં શું છે કે અમુક લોકો આપણા જેવા હોય કે તેને મનનું જ સાંભળવું છે. સારું છે, વ્યવસાયમાં પણ સારું છે, એવું નથી, એ પોતપોતાની આવડત છે. પણ મૂળ મારું કહેવાનું એ જ છે કે મેં હમણાં એક વાત બહુ સાંભળી હતી મસ્ત, કે બધા છે ને રેસમાં દોડે છે, ઘોડાની રેસમાં. આમ બધા ઘોડા ન હોય, બધા જીતે એવું જરૂરી પણ નથી, અમુક ગધેડા પણ હોય. પણ આપણે મગજમાં એક વસ્તુ યાદ રાખવાની કે હું ગધેડો છું. એકવાર ટ્રાય કરી દઉં, જો રેસમાં જીતી જઈશ તો હું ઘોડો છું, હારી દઉં તો ગધેડો તો છું, કાંઈ ફેર તો મને પીડો જ નથી. ખાલી એટલું યાદ રાખવાનું. એટલે કોઈ પણ કામ, માની લો કે તમે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા હોય, કોઈ એવો અઘરો ટાસ્ક આપવામાં આવ્યો તો લઈ લીધો ભાઈ, થશે તો ભલે, નહીં થાય તો આપણું કાંઈ શું ફેર પડી જાવ છે, કોઈ મારી તો નથી નાખવાના. આવી બધી સ્કિલની જે હિંમત છે ને એ આપણને જીવનમાં બહુ કામ આવશે. બસ આ જ વસ્તુ કહીને હું હસું.